હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 2 એક ચલ સુરેખ સમીકરણ, જેમાં આપણે આ વિડિયોમાં જોઈશું સ્વાધ્યાય 2.2। જો તમે અમારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। જોઈશું આપણે સ્વાધ્યાય 2.2 નો ટેબલ। નીચેના સુરેખ સમીકરણોના ઉકેલ મેળવો। અહીંયા આગળ આપણે કેટલાક સુરેખ સમીકરણ આપેલા છે, એના આપણે ઉકેલ મેળવવાના છે। તો જોઈશું આપણે એમાં પહેલું x ભાગ્યા 2 ઓછા 1 ભાગ્યા 5 બરાબર x ભાગ્યા 3 વત્તા 1 ભાગ્યા 4। આનો આપણે ઉકેલ શોધવાનો છે। તો શું કરીશું આપણે? સૌથી પહેલા તો જે x વાળા જે પદો ને એને આપણે શું કરીશું? નજીક લાવીશું। એટલે કે આ x ભાગ્યા 2 ને આપણે બરાબરની પેલી બાજુ પહેલા મોકલીશું। અહીંયા કે વચ્ચે -1 ભાગ્યા 5 x ભાગ્યા 3, આ x ભાગ્યા 2 ને આપણે પેલી બાજુ મોકલીએ તો -x ભાગ્યા 2 થઈ જશે। કેમ કે અહીંયા પ્લસ છે અને બરાબરની પેલી બાજુ મોકલો તો માઈનસ થઈ જાય, અને અહીંયા આગળ +1 ભાગ્યા 4। હવે શું કરીશું? તો આ જે આ સંખ્યા આપેલી છે અપૂર્ણાંક સ્વરૂપે, એને આપણે બરાબરની આ બાજુ લાવીશું। તો -1 અહીંયા આગળ આ જે પ્લસ સંખ્યાની બરાબરની આ બધા શું છે? માઈનસ -1 બરાબર x ભાગ્યા 3 ઓછા x ભાગ્યા 2। હવે આ બંનેની બાદબાકી કરવી હોય તો શું કરવું પડે? છેદ સરખા લાવવા પડે। જે છેદ રહે છે શું કરવાના? સરખા લાવવાના। 5 અને અહીંયા આગળ 4 આપેલા, તો 5 અને 4 નો લસાવીએ તો કેટલો થાય? 20। 5 અને 4 નો આપણે લસાવીએ, 5 અને 4 નો લસાવીએ તો કેટલો આવે? તો 2 વડે ભાગીશું તો 5 m ના m, 4 ને 2 વડે ભાગીએ તો 2। હવે 2 વડે ભાગીશું તો 5 m ના m અહીંયા આગળ 1। હવે 2 વડે 3 વડે નહીં ભાગાય તો ડાયરેક્ટ વડે ભાગીશું 5 વડે, તો 5 એકા 5, તો 2 દુ 4, 4 પંચા 20, લસા કેટલો આવે? 20। એટલે કે આ બંનેના છેદમાં આપણે 20 લાવીશું। તો કેટલા લાવીશું? 20। તો અહીંયા આગળ 20 લાવવા માટે શું કરીશું આપણે? 4 વડે, 5 ને 4 વડે ગુણીએ તો 20 આવે। તો ઉપર નીચે 4 વડે ગુણીએ તો ઉપર 4 વડે ગુણીએ તો કેટલા થાય? 4 એકા 4, આગળ તો માઈનસ છે। 5 ને 4 વડે ગુણીએ તો 5 ચોક 20। એ રીતે અહીંયા પણ 20 લાવવા માટે શું કરીશું? 5 વડે ગુણીશું, તો 4 ને 5 વડે ગુણીએ તો 4 પંચા 20, ઉપર પણ 5 વડે ગુણીશું તો 5 એકા 5। શું કર્યું? ઉપર નીચે 5 વડે ગુણ્યા, અહીંયા આગળ ઉપર નીચે 4 વડે ગુણ્યા એટલે 20 આવી ગયા બરાબર। અહીંયા પણ આ બંનેની બાદબાકી કરવા માટે છેદમાં સરખા લાવવા પડશે। 3 નંબર 2 નો આ રીતે આપણે લસા લેશું તો 3 દુ 6। એક સંખ્યા જો આ બંનેનો લસા લેવો તો શું? એના ગુણાકાર બરાબર થશે। કેમ કે બંને અવિભાજ્ય સંખ્યા છે અને એનો લસા કેટલો થાય? એના ગુણાકાર જેટલો। તો 3 દુ 6, લસા કેટલો આવશે? 6। તો બંનેના છેદમાં 6 લાવીશું, તો અહીંયા આગળ 6 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 3 ને 2 વડે, તો 3 દુ 6 થાય, એમ આને 2 વડે ગુણો તો 2x। એ રીતે અહીંયા આગળ છેદમાં 2 આપ્યા તો 2 ની જગ્યાએ 6 લાવવા માટે શું કરીશું? 2 તરી 6, 2 તરી 6, ઉપર માં 3 વડે ગુણશું 3x બરોબર। તો જો અહીંયા આગળ છેદમાં 20 આવી ગયા, અહીંયા આગળ છેદમાં 6 આવી ગયા। નીચે લખીશું 20, ઉપર -4 -5 બરાબર અહીંયા આગળ નીચે કેટલા આવ્યા? 6, ઉપર 2x 3x। હવે શું થશે? માઈનસ માઈનસ પ્લસ, 4 ને 5 9, પરંતુ મોટા કા માઈનસ એટલે માઈનસ, નીચે 20 બરાબર 2x માંથી 3x ના જાય તો 3x માંથી 2x કાઢીએ તો x, મોટા કા માઈનસ એટલે માઈનસ, નીચે 6। બંને બાજુ માઈનસ માઈનસ છે તો શું થઈ જશે? પ્લસ। તો શું આવી આગળ? 9 ભાગ્યા 20 બરાબર x ભાગ્યા 6। હવે આપણે x ની કિંમત જોઈએ છે એટલે શું કરીશું? x બરાબર x ની બિલકુલ સામેનું ક્યાં આવશે? ભાગાકારમાં। બાકીની બે સંખ્યાઓ વચ્ચે ગુણાકારમાં લખીશું। હવે 20 એટલે 10 દુ 20, 6 એટલે 3 દુ 6, અહીંયા 2 ઉડી જશે તો વધ્યું શું? x બરાબર 9 ગુણ્યા 3, 9 તરી 27 અને નીચે 10। તો આપણો જવાબ આવ્યો x બરાબર 27 ભાગ્યા 10। આ રીતે આપણે દાખલો 1 જોયો।